दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। નમસ્કાર વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે રુધિરમાં ઓક્સિજનનું વહન દ્રાવ્ય સ્વરૂપે થાય એના માટેની થિયરી આપણે જોઈ લીધી। એવી જ કંઈક રચના, એવી જ કંઈક ઘટના કે રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું વહન, રુધિરમાં CO2 નું વહન। તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ શું છે તો કે ભાઈ દ્રાવ્ય સ્વરૂપે જ હોય ને, કારણ કે શરીરની પેશીમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ જેને આપણે વહન કરાવી અને ક્યાં લઈ આવવાનો છે તો કે રુધિરમાં લઈ આવવાનો। રુધિરમાંથી એનું વહન થાય ફેફસાની વાયુકોષની બાહ્ય સપાટીએ આવેલા રુધિર કેશિકાના ગુચ્છ સુધી થાય। તો અહીંયા રુધિર કેશિકાના ગુચ્છમાં શરીરમાંથી આવતા રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા કેવી હોય? વધારે હોય। જ્યારે વાયુકોષની અંદર કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા કેવી હોય? ઓછી હોય। તો જ રુધિર કેશિકાના જાળામાં રહેલા રુધિરમાં આવેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષમાં દાખલ થાય। એ પહેલા અહીંયા છોકરાઓ રાસાયણિક પ્રક્રિયાઓ થાય। કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિન દ્વારા કાર્બેમિનોહિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે। કાર્બન ડાયોક્સાઇડ CO2 હિમોગ્લોબિન દ્વારા કાર્બેમિનોહિમોગ્લોબિન એટલે કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિન સાથે જોડાય અને કાર્બેમિનો હિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે। એટલે કે રુધિરની અંદર કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય, કાર્બેમિનો હિમોગ્લોબિન સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડનું વહન થતું હોય જે 20 થી 25% હોય છે, જે કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણ સાથે સંબંધિત છે। આ વહન કેટલા ટકા હોય તો કે 20 થી 25% હોય છે। જે કાર્બન ડાયોક્સાઇડના આંશિક જે CO2 ના આંશિક દબાણ સાથે સંબંધિત છે। કાર્બન ડાયોક્સાઇડ નું દબાણ કેટલું છે એની ઉપર આધાર રાખે।
જો ઓક્સિજન PO2 જોડાણને અસર કરતું મુખ્ય પરિબળ છે, પરંતુ PO2 એ જોડાણ ને અસર કરતું મુખ્ય પરિબળ છે. મેઇન પરિબળ એ છે કાર્બન ડાયોક્સાઇડને જોડાવવું છે તો ઓક્સિજનની માત્રા કેટલી છે, એની સાંદ્રતા કેટલી છે, એની ઉપર નિર્ભર રાખે. જો ઓક્સિજનની સાંદ્રતા ઓછી હોય ને કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધારે હોય તો જ એ હિમોગ્લોબિન હારે જોડાઈ શકે ને તો જ એમાંથી કાર્બેમિનો હિમોગ્લોબિનનું વહન થાય 20 થી 25%. પેશીમાંથી ઓક્સિજન પેશીમાંથી કાર્બન ડાયોક્સાઇડ વધુ અને ઓક્સિજન કેવો હોય? ઓછો હોય. પેશીમાંથી PCO2 વધુ અને PO2 ઓછો. તો પેશીમાં તો હંમેશા શું હોય? કાર્બન ડાયોક્સાઇડ જ વધુ હોય ને, ઓક્સિજન કેવો હોય? ઓછો હોય. કારણ કે પેશીના દરેક કોષોએ તેને પ્રાપ્ત થયેલો ઓક્સિજન છે એ દેહધાર્મિક ક્રિયામાં શું કર્યો? વાપરી નાખ્યો અને બાય પ્રોડક્ટ તરીકે એને શું ઉત્પન્ન કર્યો? કાર્બન ડાયોક્સાઇડ. ત્યારે કાર્બન ડાયોક્સાઇડ કાર્બેમિનો હિમોગ્લોબિનમાંથી વિયોજન થાય એટલે O2 જ્યારે વધુ પેશીમાંથી કાર્બન ડાયોક્સાઇડ વધુ હોય અને ઓક્સિજન ઓછો હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું જોડાણ વધુ હોય. ઓછો ત્યારે CO2 નું જોડાણ વધુ હોય. કોની હારે જોડાણ? તો કે હિમોગ્લોબિન હારે હો, બીજા કોઈ હારે નહીં. કોની હારે જોડાય? તો કે હિમોગ્લોબિન હારે જોડાતો હોય. આ રીતે એનું જોડાવાનું ચાલુ રહે. જ્યારે વાયુ કોષમાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો હોય અને ઓક્સિજન વધુ હોય. જ્યારે વાયુ કોષમાં CO2 ઓછો અને O2 વધુ હોય. વાયુ કોષ્ટમાં પાછી શું થઈ જાય? ક્રિયા ઊંધી થઈ. તો કે વાયુ કોષ્ટની અંદર કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા શું હોય? ઓછી હોય અને ઓક્સિજનની સાંદ્રતા કેવી હોય? વધુ હોય. ત્યારે કાર્બન ડાયોક્સાઇડ કાર્બેમિનો હિમોગ્લોબિનમાંથી વિયોજન થાય. ત્યારે કાર્બન ડાયોક્સાઇડ કાર્બેમિનો હિમોગ્લોબિન માંથી વિયોજન થાય. નકર એનું વિયોજન ન થાય. અહીંયા પી લખવો પડશે. જો આ વાક્ય પાછું જોવો તમે. પેશીમાંથી PO2 PCO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વધુ છે સાંદ્રતા, ઓક્સિજનની સાંદ્રતા ઓછી છે, ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું શું થાય? જોડાણ થાય. પરંતુ વાયુ કોષ્ટમાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો હોય, ઓક્સિજન વધુ હોય, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ કાર્બેમિનો હિમોગ્લોબિનમાંથી શું પડી શકે? છૂટો પડી શકે. ત્યાં સુધી છૂટો પડી શકે નહીં. પેશીઓમાં હિમોગ્લોબિન સાથે જોડાયેલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષ્ટમાં શું પડે? છૂટો પડે. પેશીઓમાં હિમોગ્લોબિન સાથે જોડાયેલો પેશીઓમાં હિમોગ્લોબિન સાથે જોડાયેલ CO2 પેશીમાં જે કાર્બન ડાયોક્સાઇડ હતો એ હિમોગ્લોબિન હારે જોડાઈ ગયો
હવે ઈ કાર્બન ડાયોક્સાઇડ છે એ રુધિરમાં વહન પામ્યું. વહન પામેલા કાર્બન ડાયોક્સાઇડને આપણે વાયુ કોષ દ્વારા શરીરમાંથી શું કરવો હે, મુક્ત કરવો હે, તો ત્યારે જ એ શું થાય, વાયુ કોષમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. તો આ થઈ એની સાંદ્રતાની વાત. આ વાક્ય ઉપર આધાર રાખે આ કે વાયુ કોષમાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો છે અને ઓક્સિજન વધુ છે. આવી પરિસ્થિતિમાં જ કાર્બન ડાયોક્સાઇડ કાર્બેમિનો હિમોગ્લોબિનમાંથી છૂટો પડે. કાર્બેમિનો હિમોગ્લોબિનમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડ્યો એટલે એ હવે ક્યાં વયો ગયો, તો કે વાયુ કોષમાં વયો ગયો. વાયુ કોષમાં જાય એટલે કાર્બોનિક એનહાઇડ્રેસ ઉત્સેચકની ખૂબ ઊંચી રક્તકણમાં અને ઓછી માત્રા રુધિર રસમાં હોય. રક્તકણમાં એની માત્રા વધારે હોય અને રુધિર રસમાં એની માત્રા કેવી હોય, ઓછી હોય. પેશીઓમાં હિમોગ્લોબિન સાથે જોડાયેલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષમાં ગયો. હવે ત્યાં કાર્બોનિક એનહાઇડ્રેસ ઉત્સેચક, કાર્બોનિક એનહાઇડ્રેસ ઉત્સેચક, આ ઉત્સેચક ની ખૂબ ઊંચી રક્તકણમાં સાંદ્રતા, ઉત્સેચકની રક્તકણમાં ઊંચી સાંદ્રતા અને ન્યાયની સાંદ્રતા ઊંચી છે અને રુધિર રસમાં ઓછી માત્રા. તો જ આ ઘટના થાય, કારણ કે કાર્બોનિક એનહાઇડ્રેસ ઉત્સેચકની હાજરીમાં જ કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિન હારે જોડાય અને કાર્બેમિનો હિમોગ્લોબિન બનાવે. અહીંયા એના માટે પ્રતિવર્તી ક્રિયા છે કે કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે જોડાય, રુધિર રસમાં રહેલા પાણી સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડાય તો પ્રતિવર્તી ક્રિયા છે છોકરાઓ. કાર્બોનિક એનહાઇડ્રેસ ઉત્સેચક આવેલો હોય, કાર્બોનિક એનહાઇડ્રેસ ઉત્સેચક ની હાજરીમાં એમાંથી બને H2CO3. આ પ્રતિવર્તી ક્રિયા છે. હવે H2CO3 કાર્બોનિક એનહાઇડ્રેસ ઉત્સેચકની હાજરીમાં પાછો છૂટો પડે અને હાઇડ્રોજન અને HCO3 નું નિર્માણ થાય. તો આના વિશે આવા સમીકરણ તો કંઈક આપણે ઓમાય આવી ગયા કે રુધિરમાં ઓક્સિજનનું વહન. આમ આ પ્રતિવર્તી ક્રિયા શું રહે, ચાલુ રહે. પેશી સ્તરે અપચયને કારણે કાર્બન ડાયોક્સાઇડનું દબાણ ઊંચું હોય. પેશી સ્તરે અપચયને કારણે CO2 નું દબાણ, કાર્બન ડાયોક્સાઇડ નું દબાણ વધુ હોય. એ તો વધુ જોવાનું સ્વાભાવિક વસ્તુ છે. કાર્બન ડાયોક્સાઇડ નું નિર્માણ સ્થાન કોણ, તો કે પેશી. જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાંની સાંદ્રતા કેવી હોય, ઊંચી જ હોય. દબાણ ઊંચું એટલે સાંદ્રતા ઊંચા. તેથી કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં પ્રસરણ પામે. તેથી CO2 રુધિરમાં પ્રસરણ પામે એટલે એનું રુધિરમાં શું થાય, વહન થાય, પ્રસરણ થાય.
અને HCO3 અને H+ બનાવે, જેથી HCO3 અને H+ નું નિર્માણ થાય, એટલે એ બને. વાયુ કોષ્ઠ સ્તરે જ્યારે PCO2 ની નીચું હોય, વાયુ કોષ્ઠમાં PCO2 પેશી સ્તરે અપચયને કારણે કાર્બન ડાયોક્સાઇડનું દબાણ વધુ છે, જ્યારે વાયુ કોષ્ઠ સ્તરે PCO નું દબાણ કેવું છે? નીચું છે. ન્યાયનું દબાણ વધુ ન હોય ત્યારે પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થાય. ન્યાય ક્રિયા ઊંધી થઈ જાય, કારણ કે હવે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષ સુધી પહોંચી ગયો, હવે આપણે ખાલી એને શું કરવાનું છે? બહાર ધકેલવાનો છે, જે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવી નાખે, જે CO2 અને H2O બનાવે. થઈ ગઈ પ્રતિવર્તી ક્રિયા. આમાંથી પાછું આ બની જાય, આમાંથી આ બને. H2CO3 માંથી H+ ને HCO3 માઇનસ એ છૂટો પડતો હોય. એટલે આખી વાત તમે આમ જોવો તો પેશી સ્તરે અપચયને કારણે કાર્બન ડાયોક્સાઇડ દબાણ વધુ હોય, તેથી કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં પ્રસરણ પામે અને ત્યારે નું નિર્માણ કરે, રુધિરમાંનું નિર્માણ થાય. બરાબર. પરંતુ જો વાયુ કોષમાં કાર્બન ડાયોક્સાઇડ નીચું હોય, તેથી ત્યાં વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા થાય. એટલે ત્યાં શું થાય? H ને HCO3 ભેગા થાય, એટલે H2CO3 બને, ને H2CO3 માંથી પાછું શું બની જાય? પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. આવી રીતના પ્રતિવર્તી પ્રક્રિયા છે. પેશી સ્તરે કાર્બન ડાયોક્સાઇડ બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય. પેશી સ્તરે કાર્બન ડાયોક્સાઇડ બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય. બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય. બાયકાર્બોનેટ સ્વરૂપે એ દાખલ થવા માંડે. ક્યાં? તો કે પેશી. જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષ સ્તરે વધુ પર્યાપ્ત હોય અને ત્યાંથી એનો શું થાય? મુક્ત થાય. વાયુ કોષ સ્તરે વહન પામેલ કાર્બન ડાયોક્સાઇડ બહાર મુક્ત થાય. જે વાયુ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ બહાર વહન પામે. હવે એનો શરીરમાંથી શું થઈ જાય? વહન થઈ જાય, બહાર મુક્ત થાય, શરીરમાંથી નીકળી ગયો. કારણ કે છેલ્લે પહોંચી ગયો ક્યાં? તો કે વાયુ કોષ સુધી પહોંચી ગયો. હજી આગળ વાત કરીએ આપણે, તો કે વાયુ કોષ્ઠમાંથી તો નીકળી ગયો, દૂર થઈ ગયો. 100 મિલી ઓક્સિજન વિહીન રુધિર, એટલે ઓક્સિજન નથી તો કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ છે ને. 100 મિલી ઓક્સિજન વિહીન રુધિર દ્વારા વાયુ કોષ્ઠમાં લગભગ 4 મિલી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. 100 મિલી ઓક્સિજન વિહીન, યુક્ત નહીં, વિહીન રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળા રુધિર દ્વારા વાયુ કોષ્ઠમાં લગભગ 4
4 મિલી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. કેટલો? 4 મિલી CO2 મુક્ત થાય. એટલે આનો મતલબ એમ થયો 100 મિલી ઓક્સિજન વિહીન રુધિર વાયુકોષની અંદર 4 મિલી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. બાકીનો રોટેશનમાં હોય, પણ એ સતત 24 કલાક ક્રિયા ચાલુ જ હોય. આપણે ચેપ્ટરમાં આગળ નું કીધું કે ભાઈ એક નિરોગી વ્યક્તિ છે, સ્વસ્થ વ્યક્તિ છે, એ 1 મિનિટમાં કેટલી વાર શ્વસનની ક્રિયા કરે છે? તો 12 થી 16 વખત. તો આ રીતના ક્રિયા ચાલુ જ રહે. એક આરે બધોય કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી કાઢી નાખે તો રુધિરની પીએચ છે એ 7.5 કરતા શું થાય? ઘટી જાય. તો મોટો પ્રોબ્લેમ થઈ જાય, વ્યક્તિ બેભાન થઈ જાય, બીજો કોઈ પણ પ્રશ્ન આવે, નક્કી નહીં શું થાય એને. બરાબર? આગળ વધી ભૌતિક સ્વરૂપે તો કે ભૌતિક સ્વરૂપે કેટલું વહન થાય? 10% કાર્બન ડાયોક્સાઇડ રુધિર રસના પાણી સાથે જોડાય. કેટલો? 10%. ખાલી 10% કાર્બન ડાયોક્સાઇડ CO2 રુધિર રસ ના પાણી સાથે જોડાય. કાર્બન ડાયોક્સાઇડ પાણી હારે જોડાય એટલે પાછી ક્રિયા તો આ જ થાય ને. 10% કાર્બન ડાયોક્સાઇડ રુધિર રસના પાણી હારે જોડાઈ જાય તો પાછી આ જ પ્રક્રિયા ઈ જ આવશે કે CO2 H2O પ્રતિવર્તી ક્રિયા છે એટલે H2CO3 બને. આ ક્રિયા દરમિયાન પાછી શું થાય? તો કે H2CO3 છે એ પાછો છૂટો પડે ને બાયકાર્બોનેટ આયન બનાવે. H પ્લસ HCO3 માઇનસ બાયકાર્બોનેટ આયન. રાસાયણિક ઘટક આ હું તમને હવે બધી પ્રક્રિયા કહું છું. તમારી ટેક્સ્ટની થિયરી અહીં પૂરી થઈ ગઈ. આ તો હું તમને હવે સમીકરણ દઉં છું જેથી કરીને તમને લોકોને એક્ઝામમાં કામમાં આવે. કે રાસાયણિક ઘટક તરીકે તો કે એમાં બે રીતે થાય વહન. એક કાર્બેમિનો ઘટક આપણે વાત કરી, કાર્બેમિનો હિમોગ્લોબિન, ને બીજું બાયકાર્બોનેટ સ્વરૂપે. તો કાર્બેમિનો ઘટક સ્વરૂપે 20%, જે અહીં આપણે વાત થઈ 20 થી 25%. એટલે રાસાયણિક ઘટકના બે પ્રકાર પડે. એમાં પેલું કાર્બેમિનો ઘટક. તો કાર્બેમિનો ઘટક સ્વરૂપે 20% કાર્બન ડાયોક્સાઇડ નું વહન થાય. કેટલું? 20% CO2 વહન પામે. એનું પણ સમીકરણ છે કે CO2 હિમોગ્લોબિન NH2 આ કાર્બેમિનો ઘટક થયો ને એમાંથી બને કાર્બેમિનો હિમોગ્લોબિન HbNH COOH. આનું નામ છે કાર્બેમિનો હિમોગ્લોબિન. કાર્બેમિનો હિમોગ્લોબિન કઈ રીતે? તો કઈ આપણે કીધું જો કાર્બેમિનો હિમોગ્લોબિન સ્વરૂપે 20 થી 25% વહન થાય. આપણે સમીકરણ સ્વરૂપે લીધું. એટલે અહીંથી હું આ જે કઈ તમને કહું છું એ વસ્તુ તમારી ટેક્સ્ટમાં નથી છોકરાઓ, ખાસ યાદ રાખજો. રાસાયણિક પ્રક્રિયા હું તમને આપું છું.
ઓલું આપણું એક્સ્ટ્રા છે, જેને તમે નીટ કયો છો. હવે બાયકાર્બોનેટ સ્વરૂપે છોકરાઓ 70% કાર્બન ડાયોક્સાઇડ નું થાય વહન થાય. કેટલા ટકા? 70%. કાર્બન ડાયોક્સાઇડ પાણી હારે જોડાય કાર્બોનિક એનહાઇડ્રેસ ઉત્સેચકની મદદથી H2CO3 માં નિર્માણ પામે. એ તો આપણે અહીં કીધું. H2CO3 છે એમાંથી પાછો H+ અને HCO3 બને. રુધિરના અંદર દાખલ થાય ત્યારે તે પાછું વિયોજન પામે. એટલે આપણે અહીં વાત કરી હતી, જો કાર્બન ડાયોક્સાઇડ ને પાણી બનાવે, પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થાય એટલે પાછું આ પ્રતિવર્તી ક્રિયા, આમાંથી આ બને, આમાંથી આ બને, કદાચ એમાંથી આઈ બને, આમાંથી આ બને, એમાંથી પાછું આઈ બને. એટલે નક્કી નહીં કે જ્યારે શરીરને જે રીતની જરૂરિયાત હોય એ રીતનું વર્તન કરે. પોટેશિયમ હિમોગ્લોબિન હારે જોડાય એટલે પોટેશિયમ હિમોગ્લોબિન બને, અને ત્યારે એની અંદરથી પોટેશિયમ બાયકાર્બોનેટનું પાછું શું થઈ જાય? નિર્માણ થતું હોય. પોટેશિયમ હિમોગ્લોબિન, આ પોટેશિયમ હિમોગ્લોબિન હારે જોડાય એટલે પોટેશિયમ હિમોગ્લોબિન બન્યું. પોટેશિયમ હિમોગ્લોબિન, આ પોટેશિયમ હિમોગ્લોબિન છે ઈ હાઇડ્રોજન અને સાથે સાથે હું છૂટો પડ્યો? HCO3-. આ H+ અને HCO3-. આ પોટેશિયમ હિમોગ્લોબિન, હાઇડ્રોજન અને કાર્બોનેટ આયન. આમાંથી બનાવે પોટેશિયમ બાયકાર્બોનેટ એટલે H એટલે KHCO3 બનાવ્યું. આ ઉપરાંત હિમોગ્લોબિન, આનું નામ તો આપણને ખ્યાલ જ છે, પોટેશિયમ બાયકાર્બોનેટ. પોટેશિયમ બાયકાર્બોનેટ. તો આ જે છે તમારું અહીંથી આ તમારા માટે એક્સ્ટ્રા માહિતી છે. આખી થિયરી તમારી ટેક્સની આટલી છે. કદાચ તમને નીટમાં કઈ સમીકરણ સ્વરૂપે પૂછાય હવે પ્રોબ્લેમ આવે નહીં. થિયરીની સાથે સમીકરણની સરખામણી કરશો એટલે બધું મગજમાં બેસી જાય. નો બેહે તો મેં તમને કીધું છે એમ કે આપણો લેક્ચર છે પાછો જોઈ નાખવાનો, એમ સમજવાનું પિક્ચર હતું મજા આવી બીજી વાર જોવાનું. ત્યાં ક્યાં પૈસા દેવા તમારે, બરાબર ને? મફતમાં હે એમ સમજો કે યુટ્યુબમાં પિક્ચર જોતા હતા, નવું આવ્યું નથી, આવ્યું તો એમ સમજીને જોઈ લેવું. હવે રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ નું વહન. હવે છોકરાઓ અહીંયા ધ્યાન દો બધા. હાલો, કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિન અને કાર્બોમિનો હિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે, જે કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણ સાથે સંબંધિત છે. PO2 એ જોડાણને અસર કરતો મુખ્ય પરિબળ છે. એટલે ઓક્સિજન એને મેઇન અસર કરે, કારણ કે બે ઓમ તો એકબીજાના કેવા વિરોધી, એકને બહાર જવાનું છે શરીરમાંથી ને એકને બહારથી આવવાનું છે અંદર. પેશીમાંથી કાર્બન ડાયોક્સાઇડ વધુ હોય અને ઓક્સિજન ઓછો હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું જોડાણ વધારે થાય. વાયુ કોષમાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો હોય અને ઓક્સિજન વધુ હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ કાર્બેમિનો હિમોગ્લોબિન માંથી વિયોજન પામે, એટલે એમાંથી છૂટો પડે. પેશીઓમાં હિમોગ્લોબિન સાથે જોડાયેલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષમાં શું પડી જાય? મુક્ત થઈ જાય. વાયુ કોષમાં મુક્ત થયેલો કાર્બન ડાયોક્સાઇડ શ્વસન માર્ગ દ્વારા શરીરની બહાર નિકાલ પામે. કાર્બોનિક એનહાઇડ્રેસ ઉત્સેચકની રક્તકણમાં ઊંચી સાંદ્રતા હોય, રુધિર રસમાં ઓછી સાંદ્રતા હોય, જેને કારણે આ પ્રતિવર્તી ક્રિયા થાય. પેશી સાથે અપચયને કારણે કાર્બન ડાયોક્સાઇડનું દબાણ વધી જાય.
તેથી કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં પ્રસરણ પામે, જે HCO3 અને હાઇડ્રોજનનું નિર્માણ કરે. વાયુકોષમાં કાર્બન ડાયોક્સાઇડ નીચું હોય ત્યારે પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થાય. જો અહીંયા વિરુદ્ધ થાય, જે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવી નાખે. એટલે અહીંથી પ્રક્રિયા વિરુદ્ધ થાય તો પાછું શું બની જાય? કાર્બન ડાયોક્સાઇડ ને પાણીનું નિર્માણ થઈ જાય. પેશી સ્તરે કાર્બન ડાયોક્સાઇડ બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય, જે વાયુ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ બહાર વહન પામે. 100 મિલી ઓક્સિજન વિહીન રુધિર હોય તેમાંથી વાયુ કોષમાં લગભગ 4 મિલી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. એટલે 100 ml રુધિરમાં ઓક્સિજન નથી, કાર્બન ડાયોક્સાઇડ છે. તેમાંથી 4 મિલી, 100 માંથી 4 એટલે 4% થયું. આ ભૌતિક પ્રક્રિયાઓ આપણી જે મેં તમને કીધી હતી છે કે ભૌતિક સ્વરૂપે 10% કાર્બન ડાયોક્સાઇડ રુધિર રસના પાણી હારે જોડાય, કાર્બન ડાયોક્સાઇડ પાણી જોડાય, H2CO3 બને, H2CO3 પાછો H+ ને HCO3 નું બનાવે, એટલે બાયકાર્બોનેટ આયન. રાસાયણિક ઘટકમાં બે પ્રક્રિયા આવે, કાર્બેમિનો ઘટક જેમાં 20% થાય, તો કે કાર્બન ડાયોક્સાઇડ કાર્બેમિનો ઘટક સાથે જોડાય અને કાર્બેમિનો હિમોગ્લોબિનનું શું કરે? નિર્માણ કરે. બાયકાર્બોનેટ સ્વરૂપે 70%, તો કે પોટેશિયમ હિમોગ્લોબિન હારે જોડાય, પોટેશિયમ હિમોગ્લોબિન બને. આ પોટેશિયમ હિમોગ્લોબિન H અને HCO3 હારે જોડાય અને પોટેશિયમ બાયકાર્બોનેટ ને હિમોગ્લોબિનિક એસિડનું શું કરે? નિર્માણ કરે. આ હિમોગ્લોબિનિક એસિડ ત્યાંથી છૂટો પડી અને પાછો ક્યાં વયો જાય? ફેફસાની સપાટીએ, કે જ્યાં નવા ઓક્સિજનના અણુ હારે શું થાય? જોડાતો જાય અને એમાંથી પાછું બનતું શું જાય? ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. એટલે સાયકલ આખું ફરી ગયું. અહીંયા જો હિમોગ્લોબિનિક એસિડ છૂટો પડ્યો અને પાછા ઓક્સિજનના વહનમાં ત્યાં આપણે શું હતું? તો કે H+ HB, એટલે હાઇડ્રોજન હિમોગ્લોબિન હારે જોડાણો ઓક્સી હિમોગ્લોબિન બન્યો. એટલે આગલા લેક્ચરમાં અને આ લેક્ચરનું બેનું ભેગું કરો ને ત્યારે આખી થિયરી તમને મગજમાં બેહે કે ત્યાં આપણો હિમોગ્લોબિનિક એસિડ વપરાણો હતો અને અહીંયા પાછો હિમોગ્લોબિનિક એસિડ શું પડી જાય છે? છૂટો પડી જાય છે. એટલે એમ આગલું લેક્ચર ભૂલી જાઓ તો તમારું ભેગું નહીં થાય કાંઈ. તમને એમ થાય કે આ શું સાહેબ વાત કરે, આ મેં અહીંયા સમીકરણ એમને મૂક્યું નથી. પ્રક્રિયા અહીંથી જ ચાલુ થઈ હતી. ઓક્સિજન આની હારે જોડાણો હતો ને ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બન્યો હતો. યાદ આવ્યું? અને જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષની અંદર મુક્ત થઈ જાય ત્યારે પાછો અહીંયા હિમોગ્લોબિન શું પડી જાય છે? છૂટો પડી જાય. હિમોગ્લોબિનિક એસિડ છૂટો પડી જાય છે. એટલે સાયકલ આખું ફરી જાય. અહીંયા છોકરાઓ વહન પૂરું થઈ જાય રુધિરમાં ઓક્સિજનનું ને કાર્બન ડાયોક્સાઇડનું બેયનું. સાઈડમાં આવી જાઉં છું. રાબેતા મુજબ આખા બોર્ડનો પોઝ લઈ લેજો અને આ બધી માહિતી છે એ તમારી ફેરબુકમાં તમારે લખવાની છે, જેથી કરીને એક્ઝામમાં તમને કામમાં આવે. જો ઘણા છોકરા ફોન કરીને કહે છે કે સાહેબ કઈ રેફરન્સ બુક વાપરવી, એટલે હું બધાને એમ કહું છું રેફરન્સ બુક તમારે એક પણ પ્રકારની લેવાની જરૂર નથી. હું જે તમને ક્લાસમાં કરાવું છું ને બોર્ડ વર્ક આપણું જે કાંઈ છે, આ બોર્ડ વર્ક છે એ તમારે વ્યવસ્થિત તમારી બુકમાં લઈ લેવાનું છે. ભલે મારા અક્ષર ખરાબ થાય છે, થોડુંક નિરાતે જોવું. હવે તો જો કે ટેવ પડી ગઈ હોય આટલા બધા ચેપ્ટર પૂરા થઈ ગયા પછી. બરાબર. આવતા લેક્ચરની અંદર આપણે હવે એક ટોપિક લેવાનો છે, શ્વસન તંત્રની અનિયમિતતાને કારણે થતા રોગો. કે કેવા કેવા પ્રકારના આપણને રોગ થઈ શકે. એક ટોપિક આપણો હવે બાકી છે. આવતા લેક્ચરમાં આપણે એ પૂરો કરશું.